જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડને ધ્યાનમાં રાખીને કહી શકાય કે મહત્વની એવી 3 અપડેટો આજના વિડીયોની અંદર કવર કરવાની છે। જ્યાં મિત્રો 3 અપડેટમાંથી કેટલી અપડેટ છે તે ઓફિશિયલ રીતે જાહેર થઈ છે અને કેટલીક અપડેટ છે તે ઓફિશિયલ રીતે નથી, મતલબ કે અનઓફિશિયલી તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે, જે ન્યૂઝના માધ્યમથી તમારા સુધી પહોંચેલી છે। તે તમામ માહિતી છે તે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। હવે મિત્રો, કઈ 3 અપડેટ છે તે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ફોરેસ્ટ બીટ ગાર્ડને ભરતીને ધ્યાનમાં રાખીને મહત્વની અપડેટો છે। તેમાં તમે જોયું હશે કે કુલ 823 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી હતી। લગભગ 2022-23ની આ ભરતી છે, અત્યારે 2024-25 ચાલી રહ્યું છે, તેમાં 823 જેટલી જગ્યા ભરવા માટેની ભરતી હતી, પરંતુ 2 થી 3 વર્ષ આ ભરતીને થયા હોવાથી 823 જગ્યાની જગ્યાએ લગભગ 400 જેટલી જગ્યા બીજી વધારાની ખાલી થઈ ગઈ છે। જ્યાં મિત્રો મતલબ કે 823 જગ્યાની અંદર 400 જેટલી જગ્યાનો વધારો થઈ શકે છે તેવી માહિતી છે તે સોશિયલ મીડિયાના માધ્યમે આવેલી છે। જોકે ઓફિશિયલ રીતે કોઈ પણ જગ્યાએ હજી ડિક્લેર કરવામાં નથી આવી। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવશ્રી કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આને લગતી કોઈ પણ જાતની માહિતી હજી સુધી જાહેર કરવામાં નથી આવી કે શું ખરેખર 823 જગ્યાની અંદર 400 આજુબાજુ જગ્યાનો વધારો કરીને લગભગ 1200 જેટલી જગ્યા કરવામાં આવશે। જોકે હજી સુધી ઓફિશિયલ રીતે કોઈ પણ જાતની જાહેરાત થઈ નથી। તદુપરાંત આગળની વાત કરીએ તો ઘણા ઉમેદવાર મિત્રોએ માંગણી કરી હતી કે ફોરેસ્ટ બીટ ગાર્ડનું પરિણામ છે તે જાહેર કરવામાં આવે। ઉમેદવાર મિત્રો પોતાના માર્ક ચેક કરી શકે, નોર્મલાઇઝેશન સાથેના કેટલા માર્ક થાય, નોર્મલાઇઝેશનમાં કેટલો સુધારો વધારો થયો, તે માર્ક ઉમેદવાર પોતાની રીતે ચેક કરી શકે। તેમને ધ્યાનમાં રાખીને હસમુખ પટેલ સાહેબ દ્વારા એક તારીખ આપવામાં આવી કે 6 ઓગસ્ટના રોજ પરિણામ છે તે જાહેર કરવામાં આવશે। જ્યાં મિત્રો 6 ઓગસ્ટ સાંજે 5 વાગે ફોરેસ્ટ બીટ ગાર્ડનું નોર્મલાઇઝેશન સાથેના માર્કનું પરિણામ છે તે જાહેર કરવામાં આવશે। તદુપરાંત આગળની અપડેટ જોઈએ તો 823 જગ્યા ભરવા માટે 8 ગણા ઉમેદવાર મિત્રોનું કામ ચલાવ મેરિટ યાદી ડિક્લેર કરી દેવામાં આવેલી છે। તદુપરાંત હસમુખ પટેલ સાહેબે જણાવ્યું કે 8 ગણા ઉમેદવારોની જે કામ ચલાવ યાદી ડિક્લેર થઈ ગઈ, હવે તરત જ 40 ગણા ઉમેદવાર મિત્રોની જે કામ ચલાવ મેરિટ યાદી છે તેમને ડિક્લેર કરવામાં આવશે। જી હા મિત્રો, 823 જેટલી જગ્યા ભરવા માટે લગભગ 40 ગણા ઉમેદવાર મિત્રોની જે કામ ચલાવ મેરિટ યાદી છે તેમને ડિક્લેર કરવામાં આવશે અને તેમની માહિતી પણ હસમુખ પટેલ સાહેબ દ્વારા ગઈકાલે સાંજે 8 વાગે આપી દીધેલી છે। જે તમે જોઈ શકો છો કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના ઉમેદવારો માટે માર્ક્સ અને નોર્મલાઇઝેશનના માર્ક્સ છે તે 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા બાદ આ લિંક ઓપન કરી દેવામાં આવશે। ઉમેદવાર છે તે પોતાની જાતે ચેક કરી શકે છે। તદુપરાંત 823 જગ્યા ભરવા માટે 8 ગણા ઉમેદવાર મિત્રોની ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ થશે। ત્યારબાદ તરત જ 40 ગણા સુધીની ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ છે તે કરી શકાશે। જ્યાં મિત્રો થોડો વિલંબ થયો છે, પણ ધૈર્ય અને સંયમ રાખવા પણ વિનંતી કરે છે। આવી રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા ગઈકાલે એક મહત્વની અપડેટ આપવામાં આવેલી હતી, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।